कलिकालानले दग्धान् जीवान् स्रातुं समुद्यतः राजचन्द्राय सुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये क्षीणाय गुणन्ताणां सर्वमपि मोक्षकारणं सुन्दरपि सबुद्धिये सर्वभवनिबन्धनम्। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारीख त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 373 મુંબઈ વૈશાખ વદ 14 બુધ વિક્રમ સંવત 1948 તારીખ 25/5/1892। આ પત્ર પૂજ્ય ધારશીભાઈ અને પૂજ્ય નવલચંદભાઈ ડોસાભાઈ વકીલ એટલે કે જે મોરબીવાસી છે, મોરબીમાં ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ છે, તેમને લખાયેલો છે। બંનેને સંયુક્તપણે લખાયો છે। મોહમયીથી જેની અમોહપણે સ્થિતિ છે એવા શ્રી 4 ટપકા ખાલી જગ્યા મૂકી છે ના યથાયોગ્ય। મનને લઈને આ બધું છે એવો જે અત્યાર સુધી થયેલો નિર્ણય લખ્યો તે સામાન્ય પ્રકારે તો યથાતથ્ય છે, તથાપિ મન તેને લઈને અને આ બધું અને તેનો નિર્ણય એવા જે આ 4 ભાગ વાક્યના થાય છે એ ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ। જેને તે સમજાય તેને મન વશ વર્તે છે એ વાત નિશ્ચયરૂપ છે, તથાપિ ન વર્તતું હોય તો પણ તે આત્મ સ્વરૂપને વિશે જ વર્તે છે। એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે। જે વાક્ય લખવામાં આવ્યા છે તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે। આ ધારશીભાઈ અને આ નવલચંદભાઈ, આ ધારશીભાઈની ઓળખાણ મોરબીની ભર બજારમાં 2200 ફૂટ એક સરખી એક ધારી લાંબી બજારમાં અને બધા માણસોની અવરજવર વચ્ચે ભર ઉનાળામાં તડકામાં પણ છત્રી ઓઢાડીને જે લઈ ગયા છે કૃપાળુદેવ, એમનાથી વયમાં ઘણા નાના છે પણ જ્ઞાનમાં વૃદ્ધ છે અને તેમને કોઈ જાતની લોકસંજ્ઞા સમાજ કે કોઈ પરવા કર્યા સિવાય કહ્યું છે। અને કૃપાળુદેવે પણ પરીક્ષા કરવા માટે જાણે એ વખતે હા કહી એમ કહ્યું નહીં। જેવી બજાર પૂરી થઈ એક ખૂણાથી એક અંતથી બીજા અંત છેડા સુધી આવી ગયા એટલે કહ્યું તડકો તો હતો જ કે હવે છત્રી બંધ કરી દો, હવે જરૂર નથી। એટલે એમાં ધારશીભાઈ સફળ રહ્યા છે એવા ધારશીભાઈની વાત છે। એ જમાનાના ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ, રાજ દરબારમાં રાજાની પછી ખુરશી પડતી હોય એ જમાનો એ હોદ્દો, એ પદવીના ધારક હતા ત્યારની વાત છે। તેમણે શિક્ષાપાઠ 56 એટલે કે હે ભગવાન હું બહુ ભૂલી ગયો એક ક્ષમાપનાનો પાઠ છે તેનું પદ્યમાં રૂપાંતર કર્યું છે। હે નાથ ભૂલી હું ભવસાગરમાં ભટક્યો, એ ધારશીભાઈ કુશળચંદભાઈ સંઘવી અને તેમણે લખેલો આ પત્ર છે। એટલે તેમના ઉપર લખ્યો છે, કૃપા કરી છે અને શરૂઆત કેવી કરી છે કૃપાળુદેવે કે પોતે મોહમયી મહામોહમયી મુંબઈ નગરીમાં બિરાજમાન છે કે મોહમયીથી જેની અમોહપણે સ્થિતિ છે એટલે કે નગરી ગમે તે હોય, સ્થળ ગમે તે હોય, ક્ષેત્ર ગમે તે હોય, પણ અમારો આત્મા સમાધિમાં છે, ભાવ સમાધિમાં છે અને અમે નિર્મોહી છીએ, નિસ્પૃહી છીએ, અમને કોઈ પ્રકારનો મોહ રહ્યો નથી એવી સ્થિતિ છે, એવી અમારી આત્માની દશા છે। એવા શ્રી ખાલી જગ્યા 4 ટપકા એટલે બીજું કાંઈ નહીં પણ રાજચંદ્ર હોય એમ સમજાય છે। એટલે શ્રી રાજચંદ્રના યથાયોગ્ય શરૂઆત કરી છે કે મનને લઈને આ બધું છે એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો તે સામાન્યપણે તો સાચું છે, યથાતથ્ય છે। ઇન્વર્ટેડ કોમાસ અવતરણ ચિહ્નમાં મૂક્યું છે એટલે કે ધારશીભાઈએ જે લખ્યું છે એ જ વાક્ય લખ્યું છે કે આપણે કહી દઈએ ને કે જે કંઈ છે તે મનનું છે, મનમાં છે, માનસિક છે
મનમાં ઊભું કરો છો, મનથી દુઃખી થાવ છો કે સુખી થાવ છો, એમ સ્પષ્ટપણે એમણે સામાન્યપણે લખી દીધું કે મનને લઈને આ બધું છે. તો કૃપાળદેવ કહે છે કે નથી જાણતા એવું નથી, તમે જાણો છો, જગતવાસી જીવો જાણે છે, અમે જાણીને બેઠા છીએ, પણ વધુ વિચાર માગી લે છે કે આ જેવું તેવું વાક્ય, વચન, વિધાન, સ્ટેટમેન્ટ નથી. આ એક સિદ્ધાંત છે જેને જીનાગમમાં મૂકવામાં આવ્યો છે અને જૈનેતર જે કોઈ દર્શન છે, શાસ્ત્રો છે, એમાં પણ મૂકવામાં આવ્યો છે. ભલભલા જ્ઞાની પુરુષોએ, મહાપુરુષોએ આ એક જ વાક્ય કીધું છે, આ એક અભિપ્રાય પર આવી ગયા છે. પણ બહુ વિચારવા જેવું છે કે આ વાક્યના 4 ભાગ થાય છે, એનો તમે વિચાર કર્યો છે. મન શું? તેને લઈને એટલે કે તેને કારણે, તેને લીધે, તેને પરિણામે, એમ. અને આ બધું એટલે શું? અને ચોથું કે તેનો નિર્ણય એટલે કે છે અથવા નથી, તો કે આમાં છે એમ નિર્ણય આવ્યો. તો કે આ 4 ભાગ છે, બહુ વિચારવા જેવા છે. એમાં પહેલું આપણે મન એટલે શું વિચારવાનું છે. આમ આપણને કોઈ પૂછે તો મન શું? તો કે જેમ આપણે કાયા, જીભ, નાક, આંખ, કાન એમ 5 ઇન્દ્રિય, અંગ, ઉપાંગ, મુખ જે કાંઈ બતાવી શકીએ છીએ એવી રીતે બતાવી શકાય એવી કોઈ વસ્તુ જ નથી, એ આપણે જાણીએ છીએ. તો મન એટલે શું? તો કે જીનાગમથી લઈએ તો ચિંતન અને મનન કરવાની જેનામાં શક્તિ છે તેવું કંઈક, તેનું નામ મન. વિચાર કરે, ચિંતન કરે, વિચારણા કરે, મનન કરે, વાગોળે, જે કયો તે એકને એક વસ્તુ ઉભરાવે, મનમાં ગુણાકાર કરે, ભાગાકાર કરે, જે કયો તે ચિંતન મનનમાં બધું આવી ગયું. તો કે ચિંતન મનનની શક્તિ જેનામાં છે તે મન. બીજી રીતે શાસ્ત્રીય ભાષામાં, શિષ્ટ ભાષામાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ જે 4 વસ્તુ છે એમાંથી મન કોને કહીએ? તો કે મનનો રોલ એ છે કે સંકલ્પ વિકલ્પ જેમાં ઉત્પન્ન થાય છે એવું કંઈક, તેનું નામ મન. મનમાં સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન થાય છે. આત્મામાં થાય છે, દેહમાં થાય છે? તો કે ના, મનમાં થાય છે. એટલે સંકલ્પ વિકલ્પ જેમાં ઉત્પન્ન થાય છે તે. અને ત્રીજું સીધી રીતે કહીએ તો કે 5 ઇન્દ્રિયના વિષય છે કે આ સૂંઘ્યું, આ સ્વાદ્યું, આ ચાખ્યું, આ સ્પર્શ્યું અથવા તો આ સાંભળ્યું, એમ જે 5 ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન થાય છે, અનુભવ થાય છે, એ જ્ઞાન અને અનુભવ કરવાની કોઈક ચિદ શક્તિ, આત્માની શક્તિ છે, તેનું નામ મન. એટલે 3 વસ્તુમાં બધું જ લઈ લીધું છે. આ બધું લઈ લીધું કે ચિંતન મનનની શક્તિ છે, સંકલ્પ વિકલ્પ જેનામાં થાય છે, અને સાથે સાથે 5 ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન અને અનુભવ જેની શક્તિમાં થાય છે, જેના વડે થાય છે, જેના વડે એમાં આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. પણ શેમાં થાય કોઈ શક્તિ છે? તો કે આત્માની શક્તિ, પણ જેમાં થાય છે એટલે તેવું કંઈક મન છે, એ મન કીધું. આપણે મનની ઉપમા પણ ઘણીવાર આપતા હોઈએ કે મન તો માકડું છે. માકડું કહેતા, મરકટ કહેતા વાનર જેવું છે. તો કે કૂદાકૂદ કરતું હોય અહીંથી ત્યાં ને ત્યાંથી ત્યાં, આકાશ પાતાળના બધા જ ઘાટ ઘડે, ઉપર આવરે, નીચે ધરતી, આકાશ અને પાતાળ વચ્ચેનું બધું જ આવી જાય, બધા જ મલકમાં ફરી આવે તે મન આપણે જાણીએ છીએ. એટલે એને મરકટ જેવું કીધું કે માકડું જ છે, એનું કાંઈ ઠેકાણું નથી. એ મનને દર્પણ પણ કહેવાય છે, અરીસો કહેવાય છે. શું કામ? તોરા મન દર્પણ કહેલાય. શું કામ? તો કે જેમ અરીસામાં ડાઘ વગેરે હોય છે, મલિન હોય છે, ઝાંખું હોય છે, તો ઝાંખું પ્રતિબિંબ પડે છે. તેવી જ રીતે મન જો મલિન છે, અશુદ્ધ છે, વાસનાયુક્ત છે, તો તેમાં પણ આત્માનું દર્શન, પ્રતિબિંબ પડી શકતું નથી, અથવા તો એવું ઝાંખું કે મલિન પડે છે. જો શુદ્ધ અરીસો છે, એકદમ સાફ છે, તો એમાં જેવું છે તેવું કોઈ પણ સ્પોટલેસ, એકદમ ડાઘડૂઘ વિનાનું સ્પષ્ટ નિર્મળ પ્રતિબિંબ પડે છે. એવી જ રીતે આત્માનું દર્શન પણ જેમ છે તેમ થઈ જાય છે, એટલે કે સમ્યક દર્શન થઈ જાય છે. જો મન શુદ્ધ, મન શુભ નહીં પણ મન શુદ્ધ, મન સાફ, મન નિર્મળ, રાગ અને દ્વેષની પરિણતિ નથી, મળ, વિક્ષેપ અને આવરણ એ અંતઃકરણના મનના દોષ છે, એ દોષ રહિત છે, તો તે જ વખતે આત્માને આત્માનું દર્શન થઈ જાય, સમ્યક દર્શન થઈ જાય, આત્મજ્ઞાન થઈ જાય. એટલે ત્યાં મન દર્પણ જેવું કહ્યું છે. એ મન વિશે તો કેટલુંય કહેવાયું છે, આપણે જાણીએ છીએ કે મનની મોટી વાત, અરે ભાઈ મનની મોટી વાત, જગ કેરી જ મહાત્મા એની છેક અનોખી ભાત, રે ભાઈ છેક અનોખી ભાત. અણુય જેને મોટો પડે અને બ્રહ્માંડ જેને નાનું પડે, એવું છે રે મન. ભાઈ મનની એવી નાત, મનની એવી જમાત. મનની નાત, મનની જમાત બહુ જુદી જાતની છે, એની વાત જુદી જ છે. મન એટલે મન. અહીંયા આપણે આટલું રાખીએ કે આ મનનો અર્થ કરીએ છીએ, અને જે કંઈ છે તે મનને લીધે છે, એટલે મન વિશે જ વિચારવાનું છે. તો કે મનના 7 અંગ કયા છે વેદાંત દર્શનમાં? કયા અંગ કયા છે? તો કે 5 તન્માત્રા, મન અને બુદ્ધિ.
એ 5 મનના અંગ કયા, 7 અંગ કયા અને 19 મુખ કયા છે, આ વેદાંત દર્શનથી લઈએ છીએ. એમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આપણે જુદી જુદી રીતે તો ચર્ચા કરી ગયા છીએ, વિચારણા કરી શકીએ છીએ, પણ એક સાથે આવે ત્યારે 19 મુખ કહેવાય છે એ વિચારવા જેવું છે. એટલે 5 મનના જે કંઈ 7 અંગ કયા, તો 5 તન્માત્રા એટલે કે જે 5 ઇન્દ્રિયના વિષય છે તે, અને મન અને બુદ્ધિ. અને એના 19 મુખ કીધા. એમાં 5 જ્ઞાનેન્દ્રિય એટલે કાયા, જીભ, નાક, આંખ, કાન. 5 કર્મેન્દ્રિય એટલે હાથ, પગ, ગુદા વગેરે કે જે કંઈ કામ કરે છે તે. અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ પણ મનની જ વાત છે. એ જ વેદાંત અને ઉપનિષદમાં આગળ કહે છે, તેજો બિંદુ ઉપનિષદમાં કહે છે, બ્રહ્મ બિંદુ ઉપનિષદમાં કહે છે કે મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. એટલે મન જ મનુષ્યોને કર્મના બંધનું કારણ છે અને કર્મથી મોક્ષ કરાવી દે, છોડવાનું કારણ છે. જે કૃપાદેવ આત્મસિદ્ધિજીમાં સુંદર રીતે સમજાવ્યું, જે કારણ બંધના દેહ બંધનો પંથ, તે કારણ છે દકદશા મોક્ષ પંથનો અંત, ભવ પંથનો અંત. એટલે મોક્ષ છે એ જ ભવનો અંત છે. એટલે જે કારણથી કર્મ બંધાય છે તે જ કારણોથી કર્મ છોડી શકાય છે. તો એ કેવી રીતે? તો કે એકમાં બંધાય છે અને એકમાં છોડે છે. એમાં કારણોને છેદ કરી દે છે, છેદ ઉડાડી દે છે, એટલે કર્મોનો પણ છેદ ઉડી જાય છે. એટલે જ્યાંથી બંધાય છે ત્યાંથી જ પાછો છૂટે છે. એટલે જે ચાવીથી તાળું બંધ થાય છે તે જ ચાવીથી તાળું ખુલે છે. તો કહીએ કે તાળું માર્યું ને, તાળું લગાવ્યું ને, પણ એ જ ચાવીથી કલ ફેરવી નાખે છે. આ બાજુ ફેરવે તો ખુલે, આ બાજુ ફેરવે તો બંધ થાય. એવી જ રીતે કર્મની વાત છે કે કેટલાક કર્મ શુભ અને અશુભ, શુભાશુભ ભાવ છેદી નાખે છે, શુભાશુભ કર્મ છેદી નાખે છે. છેદ ઉડી જતા શું બાકી રહે છે? તો કે આત્મા એક જ બાકી રહી જાય છે અને તે શુદ્ધાત્મા છે અને તે મોક્ષે જઈ શકે છે. તો આપણે તેજો બિંદુની વાત કરતા હતા, બ્રહ્મ બિંદુ ઉપનિષદની વાત કરતા હતા. એમાં નિદાઘ મુનિ અને ઋભુ પ્રભુ, એટલે નિદાઘ નામના મુનિ છે, શિષ્ય છે, અને ગુરુપદે ત્યાં પ્રભુપદે ઋભુ રાજા કયા છે કે પેલા રાજા હતા પછી ઋષિ થયા, મુનિ થયા. એટલે કે શિષ્ય નિદાઘ અને ગુરુ ઋભુ છે. ત્યાં નિદાઘ મુનિ સમજાવે છે કે મને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કેમ થાય અને મનનું સ્વરૂપ મને સમજાવો તો સારું. ત્યારે તે ઉપનિષદમાં ઋભુ કહે છે કે હું દેહ છું આવો સંકલ્પ તે જ અંતઃકરણ કહેવાય છે. ફરીથી, હું દેહ છું એવો સંકલ્પ તે જ અંતઃકરણ કહેવાય છે અને તે જ મોટો સંસાર છે. એટલે અંતઃકરણ એ જ આપણે મન કહીએ છીએ અને તે જ મોટો સંસાર છે, તે જ બંધન છે, તે જ દુઃખ છે, તે જ નરક છે, તે જ જગત છે, તે જ હૃદયની ગાંઠ છે, તે જ અજ્ઞાન છે, તે જ અસદભાવ છે અને તે જ જે કંઈ કહો તે ખુલ્લું પાપ છે. અને એવી બુદ્ધિ છે તે દોષમય તૃષ્ણા છે, 3 તાપ છે, કામ છે, ક્રોધ છે, બંધન છે, સર્વ દુઃખ છે, સર્વ દોષ છે, કાળના અનેક જાતના સ્વરૂપ પણ તે જ છે, સંકલ્પનો સમૂહ પણ તે જ છે. અને આ બધું જ અંતઃકરણ છે, તે જ સંસાર છે. અને એવો સંકલ્પ અને તે માનસિક છે, મનથી ઉત્પન્ન થયેલો છે, વાસ્તવમાં હકીકતમાં નથી. આખા ઉપનિષદમાં પાના ભરીને મૂક્યું છે. આપણે તો સારાંશ રૂપે વિચારીએ છીએ કે મન એવ જગત સર્વમ, મન એવ મહારિપુઃ, મન એવ હિ સંસારો, મન એવ જગત્ત્રયમ, મન એવ મહદ્દુઃખમ, મન એવ જરાદિકમ, મન એવ હિ કાલશ્ચ, મન એવં મલમ તથા, મન એવં હિ સંકલ્પો, મન એવં હિ જીવકઃ, મન એવં હિ ચિત્તમ ચ, મન એવં અહંકાર, મન એવં મહત્બંધમ, મન અંતઃકરણમ ચ, મન એવં હિ ભૂમિશ્ચ, મન એવ હિ આકાશમ, મન એવ હિ શબ્દકમ. ટૂંકમાં મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. મનુષ્ય શબ્દમાં મન શબ્દ આવે છે, પછી મન વત્તા ઉષ, મન વત્તા વસ. અહીંયા મન વત્તા ઉષ એટલે એવું કંઈક કે જે મન વડે એ કર્મોને બાળી શકે છે. વસ એટલે ત્યાં ઉષ એટલે કર્મ બાળી નાખવા, કંઈ પણ બાળી નાખવું. તો મન હોવાથી આત્મા કર્મનો ક્ષય કરી શકે છે, યાને કે વિવેક કરી શકે છે, ભેદ કરી શકે છે, આત્મજ્ઞાન લઈ શકે છે. માટે મનુષ્ય અને એનું નામ જ પછી માનવ, કે સાચા અર્થમાં માનવ જો વિવેક કરી જાણે તો મનુષ્ય, નહીતર તો પશુ આપણા કરતાં વિશેષ છે. મનુષ્ય કરતાં પશુ વિશેષ છે કે જેને પૂંછડું અને કંઈક શીંગડું પણ વધારાનું છે. જો વિવેક ન કરે, આત્મજ્ઞાન કે ભેદ જ્ઞાન ન કરે તો મનુષ્ય પશુમાં કાંઈ ફરક નથી, એમ ચોખ્ખું કહી દીધું છે. તો હવે વાત ક્યાં આવી કે જે કંઈ સંકલ્પ છે તે જ અંતઃકરણ છે અને તે જ મન છે. તો
બોધમાં શું આવ્યું એ છે તો જણાવી દીધું આપણને. 537માં પત્રમાં કૃપાળુદેવી કે તે જ અજ્ઞાન, તે જ નરકાદી ગતિનો હેતુ આ સ્ત્રી છે, પુત્ર છે, પતિ છે, વગેરે છે, મારા છે. એ જે કૃષ્ણદાસભાઈને લખ્યું હતું એ જ. અને એ જ સંસાર છે, મારા માન્યા એ જ સંસાર છે. એવો સંકલ્પ કર્યો, એવું અંતઃકરણ લાવ્યા, એવું ચિત્તમાં આવ્યું, તે જ સંસાર છે. તો બોધ શું છે? તો કે જે કંઈ સંકલ્પ કીધા, જે કંઈ અત્યારે શબ્દો બોલી ગયા, તે નથી એવો તું નિશ્ચય કર કે તે એવું કાંઈ જ નથી. તું અને હું એ પણ કાંઈ જગતમાં નથી. હું ગુરુ નથી અને તું શિષ્ય નથી એમ તું માન. તું જે કંઈ છે તે તું છે અને હું જે કંઈ છું તે હું છું. અને ત્રીજો પુરુષ ભગવાન પરમાત્મા જે કંઈ છે તે છે. આટલું જ રહસ્ય છે તે સમજી જાઓ અને તેનું નામ આત્માનું સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. મન જેવું કાંઈ નથી. મન મૂકી દો. મન હાથે આપણે કહીએ કે પેટ જોડીને સૂળ ઊભું કરીએ છીએ તે માનસિક વ્યથા છે, માનસિક દુઃખ છે. મન છે શું? એ કે એવો અવયવ નથી, એ કે એવી રચના નથી. તો મનને શું કામ આટલું બધું મહત્વ આપ્યું છે? એ જ વસ્તુ રમણ મહર્ષિ બહુ સરસ રીતે કહે છે. આ મોડર્ન ટાઈમ્સની વાત, આ ઉપનિષદની વાત જૂની થઈ, જીનાગમની વાત કદાચ જૂની લાગે તો કહે છે કે મનથી મન પકડી શકાય? પૂછે છે આપણને કે તમારે મન પકડવું છે, મનને વશ કરવું છે, મનને કાબૂમાં રાખવું છે, તો મનથી મન પકડી શકાય? તો કે ના. અશુદ્ધિથી શુદ્ધિ થાય? ન થાય. શુદ્ધ વસ્તુથી અશુદ્ધ વસ્તુ સાફ થઈ શકે. કપડું સાફ કરવું હોય તો કૃપાળુદેવે લખ્યું છે મોક્ષમાળામાં સમજાય એવી રીતે કે વૈરાગ્ય રૂપી સાબુ અથવા તો તત્વજ્ઞાન રૂપી જળ જોઈએ. એટલે એવા કંઈક પદાર્થ જોઈએ કે જેનાથી એ કપડું સાફ થાય. એક કપડું બગડ્યું કે કાંઈ પણ ડાઘવાળું થયું તો એ ડાઘથી જ પાછું સાફ થવાનું નથી. એના માટે સાબુ અને પાણી જોઈએ. એમ વૈરાગ્ય અને તત્વજ્ઞાન જોઈએ. તેવી રીતે આ મનની વાત કહી દીધી છે કે તમારે મનથી મન તમે સાફ કરી શકવાના નથી, મનથી મન પકડી શકવાના નથી. પૂછે છે મનને શોધી શકાય? એનો જવાબ પણ એમ જ આવે કે મનને શોધી શકાય તેવું નથી. મન પકડાતું નથી, મન શોધાતું નથી. આગળ પૂછે છે કે તમે એમ વિચારો છો કે તમે મન છો અને પૂછો છો કે મનને કાબૂમાં કેવી રીતે લેવાય. પોતે જ મન અને પોતે જ પૂછે કે મારા મનને હું કાબૂમાં કેવી રીતે લઈ શકું. પણ એટલું તો વિચારો, રમણ મહર્ષિજી કહે છે કે એનું અસ્તિત્વ જ નથી. મનનું અસ્તિત્વ જ નથી. જે વસ્તુ અસત છે, જે વસ્તુ અસત્ય છે, એને તમે કેવી રીતે સમજો કે શોધો? અને શું કામ ફાંફા મારો છો? સાચું શું છે, સત્ય શું છે, અથવા તો સત શું છે, અસ્તિત્વ કોનું છે? તો કે આત્માનું છે. તો કે આત્માને સમજો, આત્માને શોધો. આત્મા પ્રાપ્ત કરવો હોય તો પણ એમ, અને મન પર અંકુશ કે કાબુ કે નિયમન લેવું હોય તો પણ તમે આત્માને સમજો તો જ થઈ શકશે. એક જ ઉપાય છે જે કૃપાળુદેવે અહીંયા કહ્યું છે તે કે આ વાક્ય લખવામાં આવ્યા છે તેમાં જે કંઈ કહ્યું છે તે ઉપર એનો ઉત્તર લખ્યો છે. મન વશ થવાનો ઉપાય અથવા તો ઉત્તર ઉપર લખ્યો છે કે મનને લઈને આ બધું છે. એ કેવી રીતે સમજાય? તો કે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. અને જો સમજાય છે તો તેને મન વશ વર્તે છે. અને તે આખો સિદ્ધાંત સરસ રીતે મૂકી દીધો છે. બધા જ જ્ઞાનીની વાત એક સરખી જ આવે છે. કહેવાની રીત અગર શૈલી જુદી જુદી છે. એટલે જે વસ્તુ અસત છે, કાલ્પનિક છે, મિથ્યા છે, મનનું છે, માનસિક છે, તો એની પાછળ શું પડવાનું? એને વશ કરવાની વાત ક્યાં આવે? આત્માને પકડો, આત્માને નાથો. આત્મ સ્વરૂપ તો છે જ આપણી પાસે, આત્મ સ્વભાવ તો છે જ. તો એને જ પકડી લઈએ, એને જ સમજી લઈએ, એને જ જાણી લઈએ, ઓળખી લઈએ, તો એની પીછાણ કરી લઈએ તો આ બધી કડાકૂટ કરવાની રહેતી નથી, મટી જાય છે. મન વશ વર્તે છે. એ જ વસ્તુ બીજી રીતે કહું કે જેટલો પ્લોટ હોય તેટલો બંગલો હોતો નથી. જેટલો બંગલો હોય એટલો દરવાજો હોતો નથી. જેટલો દરવાજો હોય એટલું તાળું હોતું નથી. અને જેવડું તાળું હોય એવડી ચાવી હોતી નથી. તો આ બધાનો આધાર ઘરમાં જવું હોય તો ચાવી ઉપર છે. આખા બંગલાનો આધાર આ રીતે ચાવી ઉપર છે. અંદર પ્રવેશ કરવો હોય તો ચાવી હોય તો થઈ શકે છે. એટલે કે પ્લોટ, બંગલો, દરવાજો, તાળું અને ચાવી, એમાં છેલ્લો આધાર શું આવ્યો? છેલ્લો પોઈન્ટ શું આવ્યો? કે ચાવી. એવી જ રીતે જીવનની પણ બંધન મુક્તિનો આધાર મનની ચાવી ઉપર છે. જેવું મન તે પ્રમાણે બંધન, જેવું મન તે પ્રમાણે મોક્ષ. એટલે જે વાત હતી કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, મનુષ્યના બંધ અને મોક્ષનું કારણ જે કંઈ છે તે મન અને મન જ છે.
એટલે મન, તેને લઈને આ બધું અને છે, આ 4 મુદ્દા સમજવાના છે. આપણે યથાશક્તિ વિચારણા કરી રહ્યા છીએ. એમાં માંડુક્ય ઉપનિષદની વાત લઈએ કે અથર્વવેદનું આ ઉપનિષદ, તેમાં 2 વિદ્યાઓનું એક સાથે નિરૂપણ કર્યું છે. એક પ્રણવ વિદ્યા, એટલે ઓમકાર જે કહીએ છીએ તે પ્રણવ, એ વિદ્યા એટલે કે આત્માની જ વાત, મોક્ષની જ વાત. અને બીજી પ્રજ્ઞાન વિદ્યા. પ્રજ્ઞા શબ્દ બુદ્ધિના અર્થમાં કહીએ છીએ, અહીંયા પ્રજ્ઞાન કહ્યું છે. પ્રજ્ઞાન એટલે મન, બીજું કાંઈ નથી. અને મન એ જ બ્રહ્મનું રૂપ છે એમ વેદાંત કહે છે. મનની 3 અવસ્થા ત્યાં મૂકી છે: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. ચોથી અવસ્થા તુરીય અવસ્થા છે, એ જુદી છે. તો આ જે 3 અવસ્થા કહી છે, એ 3 અવસ્થા બીજું કાંઈ નથી પણ મનના જ સ્વરૂપ છે. અને જે કાંઈ છે તે મન છે. સંકલ્પ કરીએ, સ્મૃતિ કરીએ, સ્મરણ કરીએ, મેધા એટલે બુદ્ધિ, શ્રદ્ધા, મતિ, ધૃતિ, આ બધી જ અવસ્થા છે એ મનની જ અવસ્થા છે, માનસિક અવસ્થા છે, મનના જ રૂપ છે. તો મનની 3 અવસ્થામાં આ બધી વસ્તુનું અસ્તિત્વ છે. કાં તો શ્રદ્ધા હોય છે, કાં તો સંકલ્પ હોય છે, કાં તો ધૃતિ હોય છે, કાં તો મતિ હોય છે. આપણે જાણીએ છીએ, અનુભવી રહ્યા છીએ કે મન દ્વારા જ જગતના સ્થૂળ અને સૂક્ષ્મ ભોગોનો વ્યવહાર કે વ્યાપાર કરી શકાય છે. એટલે જે કાંઈ છે તે મન. તો મન વિનાની અવસ્થા નિર્વિકલ્પ અથવા તો તુર્યાતીત અવસ્થા, મનસાતીત અવસ્થા, મનાતીત અવસ્થા, અમનસ્ક યોગ, એ બધું શું છે? કેવલી ભગવંતને મન હોતું નથી કહીએ છીએ તો એ દશા કહી તો કે ચોથી અવસ્થા તુરીય અવસ્થા. તુરીય એટલે શાકનું તુરિયું ઘીસોડું નહીં, પણ તુરીય એટલે ભાગ, ચોથો ભાગ. એટલે કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એ 3 અવસ્થા પછીની જે ચોથી બાકી રહી તે એટલે કે પૂરું થાય 4 પા સવા, 4 પા 1, એ રીતે જે 1ના 4 ભાગ પાડીએ એમાં તુરીય અવસ્થા છે, એ ચોથી અવસ્થા છે. એ અવસ્થા જ એવી છે કે એને કોઈ લક્ષણથી કહી શકાતું નથી. એને લક્ષણથી પર હોવાથી એ કંઈ લક્ષણથી બતાવી શકાતું નથી. અને તુરીય અવસ્થા એટલે બીજું કાંઈ નહીં, કેવલ જ્ઞાન, પરાત્પર બ્રહ્મ સમાન થઈ જાય છે, એ આગળની દશા છે. એટલે કે તે વિશ્વનો અને સર્વનો મૂળ આધાર છે. અને એ અવસ્થામાં જ મન અને બ્રહ્મની બિલકુલ એકાત્મકતા થઈ જાય છે. એટલે કે મન અને બ્રહ્મનો, આત્મા અને ઉપયોગનો, આત્મા અને મનનો એવો કોઈ ભેદ રહેતો જ નથી. આત્મા જ કહીએ છીએ. અને આત્મા શું છે? તો કે જીનાગમથી આત્મા ઉપયોગ સ્વરૂપ છે. એટલે ઉપયોગ સ્વરૂપ જ થઈને રહે છે. ત્યાં શુદ્ધ ઉપયોગ જ રહે છે. પછી શુભાશુભ ભાવ નથી, શુભાશુભ ઉપયોગ નથી, કાંઈ જ નથી. એવું જે લક્ષણથી પર થઈને બેઠું છે તે તુરીય અવસ્થા, છેવટની અવસ્થા, ચોથી અવસ્થા. અને ત્યાં મન અને બ્રહ્મ એક થઈ જાય છે અને એ મૂળ આધાર છે. આ દાર્શનિક સિદ્ધાંત કહીએ છીએ. એટલે વાત શું થઈ તો કે તે અમાત્ર છે. શું કામ અમાત્ર છે? તો કે ઇન્દ્રિય અને મનથી ન જાણી શકાય તેવું છે, એટલા માટે અમાત્ર અવસ્થા કહી. પછી અવ્યવહાર્ય શું કામ કીધું? તો કે શબ્દના વ્યવહારમાં આવી શકતું નથી, એટલે અકથ્ય, અવાચ્ય, એવી રીતે અવ્યવહાર્ય છે. પછી અદ્વૈત છે કે જેમાં કોઈ દ્વૈત, બેપણાનો ભાવ, ભેદ, ભિન્ન, આંતરું, તફાવત, જુદાઈ એવું કાંઈ છે જ નહીં. 2 વસ્તુ હોય તો સરખાવાનું રહે, પણ એકપણે રહી ગયું છે, અભેદપણે રહી ગયું છે, અદ્વૈતપણે રહી ગયું છે. એટલે ત્યાં અદ્વૈત કહીએ છીએ. અને એને શિવ કહીએ છીએ. ત્યાં શિવ એટલે શું? તો કે સુખ અને કલ્યાણ, યાને કે અજ્ઞાન અને દુઃખથી રહિત હોવાથી તે કલ્યાણ સ્વરૂપ છે, શિવ સ્વરૂપ છે, મંગળ સ્વરૂપ છે. અને જે કાંઈ છે તે આ મનની વાત છે. મનની 4 અવસ્થા કીધી. એટલે કે માનસ સ્વસ્તિક કહીએ તો સ્વસ્તિકના 4 ખૂણા, 4 દિશા કહીએ, 4 વિદિશા કહીએ તો એ જ 4 ખૂણા આ મનના 4 ખૂણા છે. એટલે કે માનસિક રીતે માનસ સ્વસ્તિક જુઓ તો યાદ છે. અને જે 4 દિશા કહીએ છીએ તે 4 પ્રજ્ઞા કહેવાય છે. એ પ્રજ્ઞાની જ દિશા છે. અને પ્રજ્ઞા સ્વરૂપેણી દિશાઓ ત્યાં માનસ સ્વસ્તિક છે. એટલે વસ્તુતઃ બધું એક અને એક છે. મૂળ વસ્તુ એક જ, કાનો વાતરા મીંડું વગરનું, છતાં દુનિયા આખી એમાં સમાય કે આખો સંસાર કે વિકલ્પ ઊભો છે, વ્યવહાર ઊભો છે, તે મન. અને આગળ ન લગાડી દઈએ તો ન મન, એટલે કે મન નથી તેવી અવસ્થાને આપણે નમન, નમસ્કાર કરીએ છીએ. ભગવાનને નમસ્કાર શું કામ કરીએ છીએ? તો કે આત્મા હતા જ્યારે મન હતું છે ત્યારે પણ મન પાસેથી કામ લીધું નથી, વિકલ્પ કર્યા નથી, સંકલ્પ વિકલ્પ કર્યા નથી, એટલે ન મન. એટલે નમન, મન વિનાની દશા.
આપણા ભગવાનને નમન નમસ્કાર એવા હજો કે આપણે પણ એ મન વિનાની દશા પ્રાપ્ત કરી શકીએ. એટલે કે માથું ઝુકાવીએ છીએ, હાથ પગથી નમન કરીએ છીએ, એટલે પંચાંગ પ્રણામ કરીએ કે સાષ્ટાંગ પ્રણામ કરીએ, પણ તે વખતે આપણને મન નથી એમ થઈ જાય કે મારું મન ધ્યાન ધૂપમ મન પુષ્પમ, મનરૂપી પુષ્પ તો ભગવાનના ચરણ કમળમાં સમર્પણ કરું છું. આવું મન, અને એને જીણાગમ શું કહે છે તો કે દ્રવ્ય મન અને ભાવ મન બે પ્રકારે છે. તો દ્રવ્ય મન કેવી રીતે? તો કે સ્થૂળ દૃષ્ટિએ કોઈ અવયવ નથી કે કંઈ કાઢી શકીએ, હાથ પગ આંખ નાક કાન એવો કોઈ અવયવ દેખાતો નથી, શોધાયો નથી, કેમ કે છે જ નહીં. એટલે દ્રવ્ય મન કેવી રીતે કેવું? તો કે તો પણ ઝીણાગમમાં હૃદય છે તેને મન કહે છે, અને ત્યાં અષ્ટદલ પાંખડી કે અષ્ટદળ કમળ રહેલું છે એમ કહે છે. એટલે ત્યાં શ્વેતાંબર આમનાયથી એવી રીતે આવે. અને કેટલીક વખત દિગંબર આમનાય એમ કહે છે કે આ રીતે અષ્ટદલ કમળની પાંખુડી રહી છે. તો શ્વેતાંબર આમનાયમાં કેટલાક આચાર્ય ભગવંત એમ કહે છે કે એક એક આત્મ પ્રદેશે જ આ મન રહેલું છે. જેમ એક એક આત્મ પ્રદેશ એટલે એક એક શરીરના રોમ રાજીમાં આપણને જીવ રહેલો છે એમ કહીએ છીએ, તેવી રીતે આ જીવ છે, આત્મા છે, એના આત્મ પ્રદેશો હોવાથી તેમાં જ એ બધું રહેલું છે. એટલે કે કોઈ એક જગ્યાએ એક હૃદય કમળ કે જ્યાં હાર્ટ રહેલું છે ત્યાં મન રહેલું છે એમ કેવું એમને ઠીક લાગતું નથી. એ જે હોય તે, પણ ભાવ મન તો બંને સંમત થાય છે કે જેવા ભાવ કરે છે એટલે તેવા કર્મ બંધાય છે. તો એ પ્રમાણે ત્યારે ભાવ મન છે, ભાવ મન બધાને એ પ્રમાણે વર્તે છે. એટલે દ્રવ્ય મન અને ભાવ મન, એમાં દ્રવ્ય મનમાં જરાક ડિફરન્સ ઓફ ઓપિનિયન મન પતાંતર છે, પણ ભાવ મનમાં તો કાંઈ જ નથી કે ઉપયોગ છે અને તે અશુદ્ધ થાય છે એવા ભાવ થાય છે. એટલે કે વિભાવ પરિણતિ થાય છે, શુભાશુભ ભાવ થાય છે, શુભાશુભ કર્મ બંધાય છે. એટલે તે પ્રમાણે છે. એટલે આ દ્રવ્ય મન અને ભાવ મનની વાત હતી. હવે આગળ જઈએ કે શું કહે છે ભગવાન, કે આવું જે મન તેને જેને તે સમજાય છે તેને મનવશ વર્તે છે એ વાત નિશ્ચયરૂપ છે. તો ઉત્તરાધનજી સૂત્ર ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશના, એમાં કેશી સ્વામી અને ગૌતમ સ્વામીનો સંવાદ આવે છે. ગૌતમ સ્વામી એટલે ગૌતમ ગણધર, પ્રભુ મહાવીરના મુખ્ય શિષ્ય ગણધર કહીએ છીએ તે, અને કેશી સ્વામી એટલે પાર્શ્વનાથ ભગવાનના સંતાનના શિષ્ય, એટલે કે શિષ્યના શિષ્ય. સીધા શિષ્ય ગણધર છે એવું નથી કેવું, પણ ત્યાં શિષ્યના શિષ્ય, અને બંને ભેગા થાય છે, બંને મળે છે, બંનેનો મેળાપ થાય છે. આયુષ્ય લાંબુ છે અને એ પ્રમાણે મહાવીર સ્વામીનું તીર્થ છે, પણ આગલા જતા રહ્યા, પાર્શ્વનાથ પ્રભુનું નિર્વાણ થયું, પણ મહાવીર સ્વામીના નિર્વાણ અને એના શાસનકાળમાં એટલે નિર્વાણ પછી ગૌતમ સ્વામી અને કેશી સ્વામીનો મિલાપ થાય છે. અને તે વખતે કેશી સ્વામી પોતાનું આગલું બધું જ સિનિયોરિટી છોડીને કહે છે કે હું મહાવીર પ્રભુના તીર્થમાં વિચરું છું, એના શાસનમાં જીવું છું, અને આપ ગૌતમ સ્વામી મહાવીર સ્વામીનો વારસો સંભાળો છો, ગણધર છો, તો આપ કહો તે ખરું. તો મારો એક પ્રશ્ન છે, કેટલાક પ્રશ્ન હતા એમાંનો એક પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ, મન વશ કેવી રીતે થાય? બહુ સુંદર ડાયલોગ છે. અને એમાં ગૌતમ સ્વામી જવાબ આપે છે કે જ્ઞાનરૂપી લગામથી મનરૂપી અશ્વને અંકુશમાં રાખી શકાય છે. એટલે જવાબ ક્યાં આવ્યો? તો કે જે કંઈ છે તે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, જ્ઞાનરૂપી લગામ આપણા હાથમાં હોવી જોઈએ. આત્માને જો આત્મજ્ઞાન થાય તો ઇન્દ્રિયોને જીતે, મનને જીતે, આત્માને જીતે, અને તો એ મન વશ વર્તે છે. એટલે કૃપાળદેવે જે દારશીભાઈ નવલચંદભાઈને પત્ર લખ્યો એમાં કહ્યું કે મનને લઈને આ બધું છે એમ કહી દીધું, લખી દીધું, સ્વીકારી તો લીધું, પણ ખરેખર સ્વીકાર્યું ક્યારે કહેવાય? તો કે ચરિતાર્થ થાય, અમલમાં મૂકો, આચરણમાં મૂકો, કે જે કાંઈ છે તે મન છે અને મનને અમે વશ કરી શક્યા છીએ. એટલે પછી આવું કન્ક્લુઝન કર્યું કે આમ કરે તો આમ થાય. એક વસ્તુ હાથમાં પકડી હોય ને બે કટકા થાય, તોડી નાખીએ. પ્લાસ્ટિક છે, કચકડું છે, અને કાંઈ પણ તૂટી જાય વસ્તુ છે, પણ એ ક્યારે થાય કે કાં તો કોઈને કરતા જોયા છે, અને વધારે તો પોતે એકના બે કટકા કરી નાખીએ અને એમ થાય કે વસ્તુ તૂટી જાય એવી છે, તૂટી શકે છે, અને મેં તોડી નાખી, તોડી જવાય છે, તોડી શકાય છે. તો પછી માનવાનું થાય તો કે અનુભવથી થાય, પોતાના ઉપર પ્રયોગ કે અમલ કર્યો હોય તો એમ લખી શકાય કે મન વશ વર્તે છે. બાકી તો બધા કહે કે સાચું બોલો, સાચું બોલો, સાચું બોલીએ તો સુખ, સાચું બોલવામાં પાપ નથી. પણ આપણે સાચું બોલતા હોય, જીવનમાં ક્યારેય ખોટું ન બોલ્યા હોય, અથવા જ્યારે વાત થતી હોય ત્યારેય ન બોલતા હોય, તો એ જે અમલ છે, વ્યવહાર છે, અનુભવ છે, આચરણ છે, ચારિત્ર છે, એની વાત છે. તો ચોખ્ખું કહી દીધું કે જો તમને એવું હોય તો મન વશ વર્તતું હોવું જોઈએ, પણ વશ વર્તતું નથી. એટલે શું કામ? તો કે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે, એ વાત નિશ્ચયરૂપ છે.
તથાપી ન વર્તતું હોય તો પણ તે આત્મ સ્વરૂપને વિશે જ વર્તે છે. માનો કે મન છે એનું રોલ ફંક્શન પરફોર્મન્સ કંઈ બાકી છે, પૂરું થયું નથી, તો પણ કહે છે કે જાય છે ક્યાં, તો કે એમાં જ લય પામે છે, આત્મ સ્વરૂપને વિશે જ વર્તે છે, એમાં જ સ્થિર રહે છે. એટલે ઘણો મોટો સિદ્ધાંત આમાં કહી દીધો છે. એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે, તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે. જે વાક્ય લખવામાં આવ્યા છે તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે. હેમચંદ્રાચાર્યજી થઈ ગયા કલિકાલ સર્વજ્ઞ, તો એમણે જે મૂક્યું છે બહુ જ સુંદર લખ્યું છે યોગશાસ્ત્રમાં વગેરે શાસ્ત્રમાં. પણ મન વિશેની વાત કહીએ તો 4 પ્રકારે મૂક્યા. કે પેલું વિક્ષિપ્ત મન છે, જુદી જુદી રીતે ચંચળ મનનો સ્વભાવ હોવાથી એ ચંચળતા જ પકડે છે, ચપળતા જ પકડે છે, ઘડીક આ વિચાર ઘડીકમાં તે વિચાર, એમ વિકલ્પોનો પાર રહેતો નથી. એ વિક્ષિપ્ત એટલે ડિસ્ટર્બ થયા જ કરે છે, ઓક્યુપાઈડ રહ્યા જ કરે છે. બીજું કેવું તો કે યાતાયાત ક્યાંક ને ક્યાંક ગયા કરે છે, જયા કરે છે, યા ટુ ગો, એટલે કાંઈક ને કાંઈક જાણે છે ને કાંઈક ને કાંઈક જાય છે. જવું જાણવું તો સાથે છે, એટલે યાત અયાત, એટલે કે યાન એટલે વહાણ, અથવા તો એના ઉપરથી વાહન શબ્દ આવ્યો. તો કે યા કાંઈક ને કાંઈક આખી દુનિયામાં ફરી આવે છે, જઈ આવે છે, બાજુમાં જઈ આવે છે, એક જગ્યા બીજી જગ્યા, એક વસ્તુ બીજી વસ્તુ, તો યાતાયાત એટલે અથડામણ રખડામણ પરિભ્રમણ કર્યા કરે છે, અહીં તહીં ફર્યા કરે છે. તે પછી શ્લિષ્ટ મન, એ મજાની વાત છે કે ક્યાં છે, તો કે અમારું મન એટલું ચંચળ નથી, પણ બહુ વિચાર પણ આવતા નથી, પણ શાંતિથી બેઠા છીએ, શાંતિથી કરીએ છીએ, એટલે પ્રમાણમાં અમારું મન સ્થિર છે. તો કૃપાળુદેવ કહે છે કે બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ, કે બીજેથી બધેથી આટોપીને કાંઈક થોડીક વાર પલાઠી વાળીને બેઠા, શાંતિથી બેઠા, નિરાંતે બેઠા, અથવા તો કાંઈક સ્વાધ્યાય ભક્તિ કરવા બેઠા, કાંઈક અનુષ્ઠાન લઈને બેઠા, માળા કરવા બેઠા, તો એમ, અથવા ક્યારેક સ્થિર છે, તો કે હા, બીજા વિકલ્પોમાં જતું નથી. આત્માની વિચાર કરીએ છીએ, વિચારણા કરીએ છીએ, તો આત્માના વિચાર આવે છે, આ શાસ્ત્રમાં આમ છે, આ ભગવાને આમ કહ્યું છે, આ પત્રમાં આમ કહ્યું છે, તો ત્યાં સ્થિર છે, તો ખોટું નથી. એ યાતાયાત અને વિક્ષિપ્ત મન કરતા બહુ સુંદર છે. અને સ્થિર મન થયું, પગ વાળીને બેઠા, જમ્પ નથી, શાંતિ નથી, પણ પગ વાળીને બેઠા, તો ત્યાં શ્લિષ્ટ મન કહ્યું. ચોથું મન, છેવટનું મન છે, તે કયું મન છે, કે સુલીન, લીન થાય છે. સુલીન, સુ એટલે શ્રેષ્ઠ, શ્રુ એટલે સારી રીતે, સુ એટલે ઉત્તમ, તો કે ઉત્તમ જગ્યાએ સ્થિર થાય છે. ઉત્તમ જગ્યા તો જગતમાં એક જ છે, આત્મા, પોતાનો આત્મા. તો કે પોતાના આત્મામાં લીન થાય છે, તેને સુલીન મન કહ્યું. કેવલી ભગવંતને એવું હોય છે, પરમાત્માને એવું હોય છે. અંતરાત્મા દશા સમ્યક દૃષ્ટિને પણ કેટલીક વખત તે સુલીન મન હોય છે, કેમ કે આત્મામાં સ્થિર થઈ જાય છે, આત્માનો અનુભવ કરે છે, ત્યારે એને સુલીન મન છે. એટલે કે જ્યાં છે ત્યાં મન જેવું કંઈ છે જ નહીં, ઉપયોગ થઈને રહીએ છીએ, આત્મા થઈને રહીએ છીએ, ઉપયોગ અનન્ય થાય છે, બીજેથી કાંઈ આકર્ષણ પામતો નથી. તેને શું કહેવાય, તો તે વખતે તેને સુલીન મન કહ્યું. એટલે આ 4 રીતે મનના પ્રકાર પાડ્યા છે. પતંજલિ ઋષિએ પણ જુદી રીતે 4 મન પાડ્યા છે. એમાં એકાગ્ર અને નિરુદ્ધ શબ્દ આવે છે, આપણે કોઈ વાર લીધેલું છે. તો અહીંયા વાત એમ છે કે મનથી બધું છે, પણ મનનું કામ નથી, મન જોઈતું નથી. તો એના માટે શું કરવું, તો હવે આગળ આવે છે કે મહાત્માનો દેહ 2 કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે અને જીવોના કલ્યાણને અર્થે. મહાત્માનો, સત્પુરુષનો, સદગુરુનો દેહ શું કામ છે, તો કે 2 કારણને લીધે છે. એક તો પોતાને પ્રારબ્ધ કર્મ છે, પૂર્વે જે કરીને આવ્યા છે, એટલે નવું ખોડિયું, નવો જન્મ ધરવાનો થયો છે, નવો દેહ લીધો છે. જે દેહથી કે જે દેહના નિમિત્તથી તે આત્મા, સદગુરુ આત્મા, જગતના જીવોનું કલ્યાણ કરે છે, એટલા માટે એમનો અવતાર છે, અગર તો જન્મ છે. તો પ્રારબ્ધ કર્મ પોતાનું શું છે, કે સવી જીવ કરું શાસન રસી, એસી ભાવ દયામાં નવલસી. એવો કંઈક વિકલ્પ થાય છે, એવો કોઈક ભાવ આવી જાય છે કે હું બધા જીવને મોક્ષે જાય એવું કરી દઉં, બધા જીવ કલ્યાણને પામે તો કેવું સારું, બધાને સમજાવી દઉં, બધાને લખી દઉં, બધાને કહી દઉં, એવો કોઈક પૂર્વભાવમાં ઉત્કૃષ્ટ ભાવ થયો હોય, અત્યંત ઉત્કૃષ્ટ ભાવ હોય તો તીર્થંકર નામ કર્મ બાંધે. નહીં તો આવા કોઈ સદગુરુ પદની પણ પદવી મળે અને પોતે પોતાના આત્માનું ઓળખાણ થતાં કરુણા કૃપા એ સત્પુરુષોનો સ્વભાવ છે. એટલે એમ થઈ જાય છે એ અહૈતુકી કરુણા વશાત બધા ઉપર, બધાને મોક્ષે જાય, કલ્યાણ કરે, એવી રીતે સદબોધ કે દેશના કે કંઈ પણ કરે છે. તો એ પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે છે. એવી જ રીતે બીજા જીવો સાથેનું કંઈક એવું પ્રારબ્ધ છે, તેથી કરીને કેટલાક જીવને તે સદગુરુ લાગે છે, કેટલાકને બીજા લાગે છે, એ પણ ઋણાનુબંધનો વિષય છે, એટલે તે પ્રમાણે છે.
અને બીજું શું તો કે જીવોના કલ્યાણને અર્થે પોતાને જે સ્વજન, ઘર, કુટુંબ, પરિવાર બધા છે એની સાથેનું પ્રારબ્ધ છે એ પણ પૂરું કરવાનું છે. વ્યવસાય, નોકરી હોય તો એમાં પણ પૂરું કરવાનું છે. એટલે બધા રોલ પૂરા કરવાના છે, પ્રારબ્ધ કર્મ ભોગવવા માટે છે, અને સાથે સાથે જગતના જીવોનું કલ્યાણ કરવા માટે એમનો દેહ છે. સીધી સાદી રીતે કહું તો વરસાદ કોના માટે વરસે છે? વૃક્ષમાં જે ફળ ફૂલ ઉગે છે એ શું વૃક્ષને કામ આવે છે? જે ઝાડ ઉપર ફળ ઉગ્યું એ ફળ પોતે ખાય છે? બીજા માટે છે. એવી જ રીતે નદી પોતાનું પાણી, નદીનું પાણી પોતે પીવે છે? એમ તો નથી. એવી રીતે સંત પુરુષો, સત્પુરુષોનું જીવન, એમનું કર્તવ્ય જે કાંઈ ગણો તે બીજા માટે જ છે. એમનું જીવન સ્વાર્થ પોષવા, સંતોષવા નથી. એ પરમાર્થ ખાતેનો જ દેહ છે, અને બીજાનો પણ પરમાર્થ વાળો જ દેહ ગમે છે. પરમાર્થ સિવાયનો દેહ એમને પ્રિય પણ નથી. આત્મકલ્યાણ કરવું હોય એવા કલ્યાણના ઈચ્છુક અને વાંછુ જીવો જેમને વાલા છે, પ્રિય છે, જગતના સર્વ જીવ પ્રત્યે પ્રીતિ પ્રેમ છે, તેમ છતાં તે જીવોનું કલ્યાણ કરવાનું બને છે એ અપેક્ષાએ તે જીવો પ્રિય છે એમ કહ્યું જાય છે. તથાપિ એ બંનેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તના એ વર્તે છે એમ જાણીએ છીએ. કૃપાળુદેવે ચોખવટ કરી દીધી કે ત્યાં પક્ષપાત નથી, ત્યાં દયા નથી, પ્રેમ નથી, વધારે છે એવું નથી. કરુણા એક સરખી છે. વરસાદ એક સરખો વરસતો હોય છે. એમાં કેટલાક ભીંજાય, કેટલાક ભીંજાય નહીં. આપણને એમ થાય કે ભીંજાઈએ તો કંઈક અશાતા થશે, અસુખ થશે, શરીરમાં તકલીફ થશે, તો છત્રી, રેઇનકોટ વગેરે વાપરીએ. અને કેટલાકને એમ થાય કે ભીંજાતા ક્યાંક મારું શરીરનું દર્દ હશે તો એ અડાઈ ફોલ્લી વગેરે મટી જશે, અથવા તો એક જાતનો આનંદ આવે છે, મજા આવે છે કે વરસાદના પાણીમાં નાહવું છે, ભીંજાવું છે. તો એ જેમ છે તેવી જ રીતે કૃપાળુદેવ કે કોઈ પણ સત્પુરુષની કરુણા તો નિરંતર વરસે છે. સર્વ જીવ પ્રત્યે એક સરખી વર્તે છે. વરસાદ એમ વિચારતો નથી કે આ જગ્યાએ વધારે પડવું એટલે કે આ ઝાડ ઉપર વધારે પડવું અને આ બાજુના ઝાડ પર ઓછો પડવું. એ તો એક સરખું જ એક ધારાથી જ વરસે છે. પણ જેવી જેની યોગ્યતા તે પ્રમાણે તેનું પરિણમન થાય છે. તો ત્યાં એને પક્ષપાત પૂર્વગ્રહ નથી. એટલી ઉદાસ પરિણતિ છે, એટલી સમ પરિણતિ છે, એટલી વિતરાગતા વર્તે છે. એટલે એમને કોઈ ભેદ નથી. પ્રારબ્ધ કર્મ ભોગવે છે ત્યારે પણ સમપરિણતિ છે, અને જીવોનું કલ્યાણ કરે છે ત્યારે પણ સમપરિણતિ છે. આ વિતરાગ ને ઉદાસીન દશા ધીમેકથી નાના વાક્યમાં મૂકી દીધી છે. એટલે કેટલી સમપરિણતિનો સિદ્ધાંત છે કે માધ્યસ્થ ભાવના કેવી છે? તટસ્થ ભાવના, તાટસ્થ્ય જે કહેવાય તે આનું નામ છે. અને એનું જ બેયનો સરવાળો ગણો કે જુદું ગણો એ વિતરાગતા અને ઉદાસીનતા છે. ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો ત્યાં છે નાશ. ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો તો, પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા, શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો, જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો, તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો લખવાની ઈચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે. તથાપિ ચિત્ત અવકાશ રૂપે વર્તતું નથી, એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો. કૃપાળુદેવે મન વિશેની વાત તો લખી દીધી, અને પોતાનો દેહ કેવી રીતે વર્તે છે, શું કામ વર્તે છે એ પણ છણાવટ કરી દીધી કે અમારે બીજું કાંઈ નથી, આગલા કર્મનો ઉદય ભોગવવાનો છે અને જીવોનું કલ્યાણ કરવાનું. એ પણ વાત લખી. પછી દારશીભાઈને લખે છે કે જો હું આટલી શરત મૂકું છું તો હું કાંઈક લખીશ. તમારી વૃત્તિ, બુદ્ધિ, ઈચ્છા ફરીથી કે કોઈ પણ ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી અમે જણાવેલું વાક્ય કોઈ પરમ ફળનું કારણ ધારતા હો તો, અત્યાર સુધીમાં આપે માની લીધું હોય કે તપ કરું તો કંઈક મોક્ષે જવાય કે કલ્યાણ થાય, ધ્યાન કરું તો કંઈક મોક્ષ થાય, જપ કરું તો થાય, ક્રિયા કરું તો થાય, અનુષ્ઠાન કરું તો કરું. તો એવી બધી જે વાત લખી હોય, અત્યાર સુધી માની બેઠેલા હોય, સંગ્રહી રાખી હોય, મનના ખૂણામાં ક્યાંક પડેલું હોય કે આટલું કરીએ તો જ થાય. કૃપાળુદેવ તો આપણને જપની, તપની, ધ્યાનની, માળા ગણવાની કંઈ આજ્ઞા કરતા નથી, પણ મારે તો એ બધું કરવાનું છે, મેં તો પહેલેથી નિયમ લઈ લીધા છે. તો તમે એના ઉપર જતી હોય દૃષ્ટિ તો એમ નહીં. તમે એમ માનતા હોય કે બધાથી પર, એનાથી એક્સ્ટ્રા ઓર્ડિનરી, એનાથી અબોવ અમે કંઈક કહીએ છીએ તે, એટલે કે કૃપાળુદેવ જે વાક્ય કહે છે તે પરમ ફળને આપશે, મોક્ષને આપશે, એ કહે તે સાચું, એ કહે
કે તે માન્ય, એ કે તે યોગ્ય. મારું જાણેલું તો જાતે કરેલું, જાતે માનેલું સ્વચ્છંદે કરેલું કીધેલું છે તો મને માન્ય નથી. ભગવાન કે કૃપાળુદેવ કે તે સાચું. એમ જો થતું હોય તો મનમાં ઊંડે ઊંડે થાય કે આપણે આપણી બધી ક્રિયા કરવાની, બધું કરવાનું, પણ પછી કૃપાળુદેવજી કે તે વધારાનું લટકાનું કરવાનું. મારી માળા તો મારી મારી આગવી, અને કૃપાળુદેવે કહ્યું એટલે હવે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુની કરવાની, એમ નહીં. પણ જે કાંઈ કરતા હોય તેમાં કૃપાળુદેવે કીધેલું વાક્ય જો પરમ ફળ એટલે મોક્ષે લઈ જાય એવી જો શ્રદ્ધા હોય તો પછી બીજું છે કે નિશ્ચયપણે ધારતા હો તો તમે ચોક્કસ એમ અવધાર કરીને બેઠા હોય, નિર્ધાર કરીને બેઠા હોય કે આમ જ છે. કૃપાળુદેવ ઉપરથી આવીને સમજવા માટે કહેવાય છે કે ના હું હવે એ વાત નથી કહેતો, મેં પહેલાં કહી હશે પણ હવે હું એમ નથી કહેતો, એમ નહીં. પહેલાં લખી છે, કહી છે, અમને આપીને ગયા છો તો મને એ જ વાત માન્ય છે કે ચોક્કસ નિશ્ચય છે. આ તો કોઈ માયાવી ઝાડ કે બીજું રૂપ લઈને આવ્યા છે, બાકી કૃપાળુદેવ આમ ન કહે કે આમ ન હોય. એવી અટલ શ્રદ્ધા હોય, દેવોના ડગાવ્યા ડગીએ નહીં. ગમે તેટલા વિઘ્ન આવે, ગમે તેટલા અવરોધ આવે, પણ સો વોટ, આત્મા આત્મા જ છે. આત્માની શ્રદ્ધા અખંડ છે, અવિચળ છે, એમાં મિનમેક નથી, કોઈ કાળે ભેદ પડી શકે એમ નથી. એવો જો નિશ્ચય હોય તો અમે જ કહીએ કે બીજા કોઈ કે બીજા જ્ઞાની કે, પણ એમ કંઈ માનવા જેવું નથી. એમ નિશ્ચય હોવો જોઈએ કે જે કૃપાળુદેવે કીધું છે તે જ પરમફળનું કારણ છે અને તે મને નિશ્ચય છે, એટલે કે એમની આજ્ઞા છે એ જ મને મોક્ષે લઈ જશે. પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો ઘણી વખત ત્યારે હાજિયા થાય અને પછી એમ થાય કે શાસ્ત્રમાં તો આમ કહ્યું છે, ઘરે આવીને અથવા થોડા કાળ પછી પુસ્તકમાં તો આમ કહ્યું છે. જોકે શાસ્ત્રની વાત અને શાસ્ત્રા પુરુષ કૃપાળુદેવની વાતમાં મતાંતર હોય નહીં, ભેદ પડે નહીં, તેમ છતાં આપણે પુસ્તકને શાસ્ત્રને આગળ પડતું રાખીએ, એને અગ્રેસર રાખીએ તો એમ નથી. કેમ કે શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. એમનું હૃદય હોય, એમનું અંતર હોય, એમણે જે કહ્યું હોય તે માન્ય કરવાને યોગ્ય છે. એટલે ત્યાં લોક સંજ્ઞા અને શાસ્ત્ર સંજ્ઞા, એટલે કે લોકવાસના અને શાસ્ત્ર વાસના બંને વાસના કહી દીધી છે અને બંને ત્યાં મિથ્યા પુરવાર થાય છે. લોકવાસના શું, લોકો શું કહેશે, સમાજ શું કહેશે, ઘરના શું કહેશે, અથવા તો ઘરવાળા શું કહેશે, તો કે તેમ નહીં. લોક મુકે પોક, લોક સંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હોય તો માનો કે થયું તો ભ્રાંતિ એટલે મિથ્યાત્વ આવી ગયું, અથવા તો મારો વહેમ જ છે, ભ્રમ જ છે, અજ્ઞાન જ છે, ભૂલ થઈ ગઈ, એમ ભૂલથી કે ભ્રાંતિથી જતું હોય, અથવા સમજ ફેર થઈ છે. ભગવાને તો સાચું જ સમજાવ્યું હતું પણ મારી કંઈક સમજ ફેર છે, હું સમજી શક્યો નથી કે સમજી શકતો નથી, આચરી શકતો નથી, એમ જો હોય તો વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હોય તો જે અમે કહીએ લખીએ તેને ખૂબ ધીરજપૂર્વક વિચારવાના હોય તો ઉપરથી વિચારીને હવે કાંઈ વિચાર નથી આવતો, હવે કાંઈ ખબર નથી પડતી, એમ નહીં. અને આપણો અધીરજનો સ્વભાવ છે. એક પેપરમાં મેગેઝિનમાં ક્યાંય ક્વિઝ હોય, કાંઈ કસોટી આવતી હોય, એવું કાંઈ પણ આવતું હોય તો પણ જો નીચે જવાબ હોય કે ઊંધા અક્ષરમાં લખ્યા હોય કે પાછળથી જવાબ હોય તો પહેલું જીવ જવાબ જોઈ લે. એટલે કે જરાય વિચારવાની તકલીફ લે નહીં, કસોટી કરવાનો અવસર કે ચાન્સ લેતો જ નથી. તો આમાં તો પ્રસંગમાં નિમિત્તમાં ધીરજ અવગાવવાની વાત છે અને લગભગ જીવને ધીરજ રહેતી નથી. તો કે ઘણા પ્રકારની ધીરજથી વિચારવા ધારતા હોય તો કૃપાળુદેવ કે આ કાળમાં કેવળ જ્ઞાન કેમ ન હોય, મોક્ષ કેમ ન હોય, તો એને બધી પ્રકારે બધી રીતે ચકાસવું જોઈએ, બધી રીતે ધીરજથી વિચારવું જોઈએ. આ કાળમાં બધુંય છે, બધુંય થઈ શકે જો સત્પુરુષાર્થ કરીએ તો. એવો કોઈક ભાવ, એવી કોઈ પણ વાત હોય, ક્ષાયિક સમ્યક દર્શન જીવ ધારે તો કરી શકે, થઈ શકે. જીવનો વાંક સત્પુરુષાર્થ નથી કરતો તે છે. કેટલીક વખત કર્મો માર્ગ આપતા નથી એ છે, પણ અહીંયા પુરુષાર્થ ઉપર જોર છે. તો કે ત્યાં ક્ષાયિક સંકેત ન હોય એમ કરીને પોચકા નાખીએ, 5 મારામાં કાંઈ થાય નહીં, 5 મારામાં ન થાય, કેમ ન થાય? જેમ વ્યવહારની વાતમાં કહીએ છીએ કે આ દસકો ખરાબ છે, આ વર્ષ ખરાબ છે, ભલે ખરાબ હોય પણ મારે તો મહેનત મૂકીને પુરુષાર્થ કરીને, ઉદ્યમ કરીને, સાહસ ખેડીને આગળ જવાનું જ છે. નંબર 1 અથવા તો A+ કે ફર્સ્ટ ક્લાસ કે જે કાંઈ કહેવાતું હોય તે પ્રથમ પંક્તિમાં બેસવાનું જ છે. બીજો કમાય કે ન કમાય, મારા માટે તો કમાવાનું જ છે અને વરસ સારું જ જાય, કેમ ન જાય. એમ જે સત્પુરુષાર્થની વાત છે તે અહીંયા પણ લાગુ પડે છે. એટલે ભગવાને કેવા બાંધી લીધા છે બધી રીતે કે જો ધીરજ વડે બધું વિચારવા ધારતા હોય તો વિચારવું અને પાછું ધારવું, એટલે કે સ્થિર રહેવું. વિચાર કરીને વહેતો કરીને મૂકી દીધો, મેં તો ખાલી વિચાર કર્યો હતો, મેં તો ખાલી અભિપ્રાય આપ્યો, હું કાંઈ એવું માનતો નથી, તો છૂટી જાય, છૂટી પડે તો ન ચાલે. વિચારવું અને વિચારીને ધારવું. ધા એટલે ધારણ
કરવું, થાય એટલે સ્થિર થવું, થાય એટલે ટકાવી રાખવું. એટલે પોતે અવધારવું, નિર્ધારવું, એટલે કે પાક્કો દ્રઢ મક્કમ નિર્ધાર કરી દેવો, તે તો લખવાને ઈચ્છા થાય છે. તો હું કાંઈક લખું અને તો આ મેં લખ્યું છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે. હજુ તમે પાકે પાયે મક્કમપણે નિશ્ચય વિશે રહ્યો અને રાખો એટલે મારે વધુ લખવાનું અગત્યનું લાગે છે, મહત્વનું લાગે છે. તથાપિ તોય ચિત્ત અવકાશ રૂપે વર્તતું નથી. મારું ચિત્ત, મારું મન આમાં વધારે ઉપયોગ દઈ શકે તેવું નથી, સમયની રીતે, આત્માની રીતે, બે રીતે. એટલે કે ટાઈમ ફેક્ટર પણ આડું આવે છે અને આત્માની દશા કે ઉપયોગ પણ એવો છે કે એમાં હું વધારે સમય આપી શકતો નથી. એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો. આટલું લખ્યું છે તેને તમે બળિયું માનજો, અધિક માનજો, થોડું લખ્યું જાજુ માનજો, આપણે કહીએ છીએ તે પ્રબળપણે માનશો. આ બળવંતા વચન છે, શક્તિ આપે, પ્રેરણા આપે, પુરુષાર્થ આપે એવા વચન છે, એનું નામ પ્રબળ છે. આ જોરદાર વચન છે, આ જોરુકા છે, બળુકા છે, અને તેને તમે પ્રબળપણે, વધારે પ્રબળ રીતે માનજો. સર્વ પ્રકારે ઉપાધિયોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે. તમારે કે મારે બધાએ ઉપાધિયોગ તો છોડી જ દેવાનો છે, રિટાયર થવાનું છે, ત્યાંથી પાછા હટવાનું છે. તથાપિ જો તે ઉપાધિયોગ સત્સંગ આદિને અર્થે જ ઈચ્છવામાં આવતો હોય તેમજ પાછી ચિત્ત સ્થિતિ સંભવપણે રહેતી હોય તો તે ઉપાધિયોગમાં પ્રવર્તવું શ્રેયસ્કર છે. ઉપાધિયોગમાં પ્રવર્તવું પણ કલ્યાણકારક છે. શું કામ? તો કે ઉપાધિયોગમાં ઈચ્છીને પણ સત્સંગ જ ઈચ્છવો છે ને, બીજું તો નથી ને. ઉપાધિયોગ ભલે હોય પણ પછી સત્સંગ માટે જ કરવું છે ને, સત્સંગ અર્થે જ કરવું છે. અને પછી પાછી ચિત્તની સ્થિતિ ક્યાં છે? તો કે સત્સંગ કરવો છે, ઉપાધિમાં સમાધિ રહે છે. કેવી રીતે? તો કે સંભવપણે રહેતી હોય. મનોદશા કેવી છે? તો કે સંભવ એટલે અહીંયા શક્યતા, પોસિબિલિટી, પ્રોબેબિલિટીના અર્થમાં નથી લાગતું, પણ અહીંયા સંભવ એટલે ચિત્ત સ્થિતિ મૂળ રૂપે જાય છે, અનુભવ રૂપે રહે છે. તે કેવું છે? અહીંયા સંભવ શબ્દનો અર્થ બદલાઈ જતો લાગે છે, નહીં તો બેસે નહીં. એટલે કે મનની દશા અમારે મૂળ ક્યાં છે? આત્માનો ઉપયોગ મૂળ તો શુદ્ધ છે. એવી રીતે અમારી મૂળ દશા, અનુભવપૂર્વકની દશા, જે કંઈ આત્માની શુદ્ધ દશા છે તે પ્રમાણે રહેતી હોય તો તે ઉપાધિ યોગમાં પ્રવર્તવું શ્રેયસ્કર છે. ઉપાધિમાં પણ જો અમને સમાધિ જ રહેતી હોય, આત્માની મૂળ દશા, અનુભવ દશા કે જે કાંઈ છે તે રહેતું હોય તો અમને માન્ય છે, વાંધો નથી કે ઉપાધિમાં પણ સમાધિ છે. પાંચ મારામાં પણ મોક્ષે જવાતું હોય, પુરુષાર્થ થતો હોય, સમ્યક દર્શન થતું હોય તો અનંતકાળમાં નથી કર્યું તે આપણે પાંચ મારામાં કમાઈ લીધું, સમકિત લઈને ગયા, આત્મજ્ઞાન લઈને જઈ શકીએ તો એ પણ શું? એ પણ ઘણું કહેવાય. એટલા માટે કહે છે કે ઉપાધિ યોગમાં પ્રવર્તવું પણ શ્રેયસ્કર છે, પણ શરત મૂકી કે ચિત્ત સ્થિતિ સંભવપણે રહેતી હોય તો. લિખિત અંગમાં અપ્રતિબદ્ધ પ્રણામ. અપ્રતિબદ્ધ એટલે શું? તો કે ક્યાંય બંધાય નહીં એવા. તો એ તો કેવું કહેવાય? તો કે મુક્ત પુરુષ, ક્યાંય બંધાતા નથી, અનાસક્ત પુરુષ. બે રોકટોકપણે લખી દેવું, બે ઝીઝકપણે લખી દેવું, ક્ષોભ રહિતપણે લખવું, રાગ અને દ્વેષ રહિતપણે લખવું, મોહ અને ક્ષોભ રહિતપણે લખવું. એટલે સાદી ભાષામાં અનાસક્તના પ્રણામ, અથવા તો જે જ્ઞાન છે, જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું છે એટલે જ્ઞાની પુરુષ મુક્ત જ છે અને તેના પ્રણામ. એટલે અહીંયા આ પત્ર પૂરો કર્યો છે, પણ કૃપાળુ દેવે ધારસીભાઈને કેવા બાંધી લીધા છે તે વિચાર કરવાનું છે. અને ધારસીભાઈને કીધું છે એટલે આપણને પણ કયા બરોબર જ છે કે જે કંઈ છે તે આપણને લાગુ પડે છે. ધારસીભાઈએ પછી શું જવાબ આપ્યો છે, નવલચંદભાઈએ શું જવાબ આપ્યો છે એ પણ આપણે વિચારીએ. આપણને સદભાગ્યે એ પત્ર મળી શક્યા છે. બાકી મનની વાત તો એટલી જ છે કે હવે મન તો માગ જ કરે, સંકલ્પ વિકલ્પ કર્યા કરે, તો મનને સનાતન માગણ કીધી છે. સતત સંકલ્પ વિકલ્પ આપણે કોઈ પણ જીવે અનંતકાળથી કર્યા છે, એક પણ જે સમય એવો નથી એણે સંકલ્પ વિકલ્પ નથી કર્યો, અને એ રીતે રાગદ્વેષ નથી કર્યા, ગમાણ નથી કર્યા, કર્મબંધ નથી કર્યો. અનંતકાળમાં કર્મ બાંધવાની વેળા ક્યારેય નહોતી એવું નથી. જીવ માત્ર સ્વસ્વભાવમાં રહે છે ત્યારે જે કર્મ બાંધતો નથી, બાકી કર્મનો બંધ તો એને લાગ્યા જ કર્યો છે. તો આપણું મન અનંતકાળથી કરતું હોય, કેટલું થાકેલું હોય, આ એક ભાવમાં 1 કલાકમાં થાકી જતું હોય, તો પછી આટલા વખતથી કરતું હોય, અનંતકાળથી કરતું હોય તો મન કેટલું થાકેલું હોય. તો કે છે એવું સનાતન માગણ એવું મન, હે મન તું નિસ્પૃહ થા, તને કોઈ ઈચ્છા ઝંખના અપેક્ષા હવે ન હોવી જોઈએ. અને એ નિસ્પૃહ મન જેવી કોઈ મીરાત કે અમીરાત નથી.
એનાથી વધારે કાંઈ શ્રીમંતાઈ નથી અને એનાથી વધારે કાંઈ અમીરાઈ નથી. એટલે એ નિસ્પૃહ મનની ઝંખના કરવા માટે અથવા તો ભાવના કરવા માટેનો આ પત્ર છે. અને નિસ્પૃહ મન એટલે બીજું કાંઈ નથી, પણ ત્યાં ઉપયોગ અનન્ય થાય છે, નિર્વિકલ્પ થાય છે, વગેરે વગેરે. એટલે તેમાં આપણે પણ ઘણું માગી લઈએ છીએ, ઘણું કહી દઈએ છીએ કે હે પ્રભુ, હવે તો એવું જ નિસ્પૃહ હોવું જો. હવે દારશીભાઈએ ખોટું લગાડ્યું નથી. આ દારશીભાઈ માટે ઘણો કડક પત્ર છે. વિચારીએ તો કેટલી શરત મૂકી છે. દારશીભાઈએ કેવો સુંદર જવાબ આપ્યો છે તે વિચારીએ. પ્રતિ શ્રી વવાણિયા બંદર, તરણ તારણ અધમોદ્ધારણ પતિત પાવન સકળ જ્ઞાયક પરમ પૂજ્ય મહોદય શાંતિકારક ચિંતામણી સકલ શંકા નિવારક વિદારક સ્વામી શ્રી 1008 શ્રી રાજચંદ્ર દેવ સદા જયવંત વર્તો. એટલે કૃપાળુદેવને કેવા વિશેષણ છે. શ્રી રાજચંદ્ર દેવ તો ત્યારથી જ વિશેષણ છે, કેમ કે એક પત્રમાં 800 પછીના પત્રમાં કૃપાળુદેવે લિખિત અંગમાં પોતે જ શ્રી રાજચંદ્ર દેવ લખેલું છે. તે વખતે તો એ પત્ર લખાઈ ગયો, મળી ગયો કે કાંઈ નથી. આ તો 373મો પત્ર છે અને એ પત્ર ત્યારે હજુ કૃપાળુદેવે કોઈને લખ્યો પણ નથી, પછીની વાત છે. પણ અહીંયા તો આજે દારશીભાઈ છે એમણે વિશેષણ આપી દીધા. તરણ તારણ અધમ ઉદ્ધારણ પતિત પાવન સકળ જ્ઞાયક, એટલે જે તીર્થંકર દેવને અરિયન પરમાત્માને વિશેષણ હોય તે બધા મૂક્યા છે. પરમ પૂજ્ય મહોદય, મહોદય એટલે આપણે વ્યવહારમાં વાપરીએ છીએ શ્રીમાન, મહોદય, માન્યવર મહોદય વગેરે, પણ ખરેખર તીર્થંકર દેવના પરમાત્માના 1008 વિશેષણ છે. કોઈ પણ પરમાત્માના એમાં મહોદય શબ્દ છે, એટલે એ વિશેષણ ત્યાં જાય છે. શાંતિકારક, તીર્થંકર દેવને વિશેષણ સાજે કૃપાળુદેવને આપ્યા છે. શાંતિકારક, શાંતિના કરનારા છે. ચિંતામણી, સકલ શંકા નિવારક અને વિદારક એટલે લાકડું ફાડી નાખે, જે વિદારણ કરી નાખે એ ફાડી નાખવું એટલે વિદારણ કરવું. એવી રીતે બે ફાડ થઈ જાય એવી રીતે કર્મના પણ વિદારણ, ટુકડે ટુકડા ખંડિત વિભાજિત કરી શકે છે તે એવા સ્વામી શ્રી 1008 શ્રી, આપણે તો 108 લખતા હોય, અહીંયા કૃપાળુદેવને 1008 શ્રી રાજચંદ્ર દેવ સદા જયવંત વર્તો. પછી પત્રની શરૂઆત છે. મોરબીથી લિખિત અંગ, આજ્ઞાંકિત અનુચર દારશીભાઈ કુશળચંદા, વારંવાર પ્રણામ. આ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ દારશીભાઈ તે વખતના પ્રણામ લખે છે. એ મેજિસ્ટ્રેટ હોય, એ રાજ દરબાર સાથે, રાજા સાથે ખુરશી પડતી હોય તો સામે કૃપાળુદેવ પણ કાંઈ કમ છે, એ પણ ધર્મ ચક્રવર્તી છે, એ પણ રાજચંદ્ર ભગવાન નામ છે. એટલે બેય સામ સામે કંઈ કોઈ ગાંજા જાય તેમ નથી. ખાલી ઉંમરનો બાદ હોય એટલે એમ લાગે, વ્યવહારથી ગૃહશ્રમમાં છે એટલે એમ લાગે કે એમને આવા વિશેષણ આપ્યા છે. હકીકતમાં જ્ઞાનમાં તો કોઈ સરખામણી જ નથી. સંવત 1948ની સાલમાં પત્ર દ્વારા એટલે કે જે વચનામૃતજી 373 આપણે વાંચ્યો, તે જે ઉપકાર આપે ફરમાવ્યો છે તેની નકલ આ સાથે સેવામાં મૂકું છું. તે સંબંધી જો કાંઈ વિશેષ ઉપદેશવું હાલ યોગ્ય જણાય તો તે ધ્યાન ઉપર લેવા અતિ નમ્રતા અને સવિનય સહિત વિનંતી કરું છું. કેટલો વિનય છે કે એક તો આપે આ જે પત્ર પ્રસાદી આપી તેની હું નકલ સાથે મોકલું છું. એટલે કે મૂળ પત્ર કૃપાળુદેવના હસ્તાક્ષર શુભાક્ષરવાળો તો દારશીભાઈ પાસે એ વખતે ગયો રહ્યો, એમની પાસે મળી, એટલે એની કોપી કરી કે કૃપાળુદેવે શું લખ્યું હતું. આપણે શું સામાન્ય રીતે કહીએ કે લખનાર કોપી નથી રાખતા, ઝેરોક્સ નથી કરાવતા, અથવા તો લખનારને કોપી કરીને અમને મોકલ્યું હોત તો એમની પાસે કાર્બન કોપી પણ હોત તો, એટલે એમના પક્ષે એવી કરુણા કે એટલી મહેનત, તકલીફ અપાય, કષ્ટ અપાય તો કહે છે કે એની હું કોપી કરીને મોકલું છું. કારણ કે કૃપાળુદેવના હસ્તાક્ષર છે એટલે એમને એમ પણ થાય કે મારી પાસે ભલે રહી પ્રસાદી અને પાછી મોકલે તો અપમાન કહેવાય, એટલે એ પત્ર મારી પાસે છે પણ હું કોપી કરીને આપને મોકલું છું. પાછું એમ ડાપણ કરીને લખવાનું નથી. આપણને એવું સૂજે કે આપના રેફરન્સ માટે મોકલું છું, આપની ફાઇલમાં રાખવા માટે મોકલું છું, આપને ઉપયોગમાં આવે એટલે લખું છું, એમ નહીં. એમને એવું ન લખાય, એ અવિનય છે. એટલે એ સમજે છે, એવું લખતા નથી. હું આ સાથે સેવામાં મૂકું છું. એક એક શબ્દ ઉપર ભાર છે. તે સંબંધી જો કંઈ વિશેષ ઉપદેશવું હાલ યોગ્ય જણાય તો તે મને ધ્યાન પર લેવા માટે અતિ નમ્રતા અને વિનય સહિત વિનંતી કરું છું. મને ખોટું તો નથી લાગ્યું, ખરાબ તો નથી લાગ્યું, પણ હજુ વિશેષ કહેવા જેવું હોય તો મને જરૂર જણાવવા વિનંતી, જો યોગ્ય લાગતું હોય તો. આપે જણાવેલું કોઈ વાક્ય તો શું, પણ તમામ વચનામૃત પરમોત્કૃષ્ટ ફળના કારણ છે એ વાત નિશ્ચયપણે ધારું છું.
એટલે જે કૃપાળદેવે જવાબ આપ્યો છે એ જ કે જો તમે બધા શાસ્ત્ર, તપ, જપ, સ્વાધ્યાય, ક્રિયા કરતા અમાય લખાયેલું કોઈ પણ વાક્ય પરમફળનું કારણ ગણતા હોય તો સામે જવાબ આપ્યો કે કોઈ પણ વાક્ય શું, તમામ શબ્દ છે, તમામ વચનામૃત હું પરમ ઉત્કૃષ્ટ ફળના કારણરૂપ માનું છું. બીજું તો કે નિશ્ચય છે, લોક સંજ્ઞા અને શાસ્ત્ર સંજ્ઞાએ અથવા તો તેની બહાર જઈને પણ ધારણા છે. લોક સંજ્ઞાએ ફગાવી દીધી છે, શાસ્ત્ર સંજ્ઞાએ ફગાવી દીધી છે, અને બીજું ગમે તે નામ આપો તો એની અમને કોઈ તમા પરવા નથી. પણ એથી પણ જે કહેવું હોય તે કયો. આપણે કહીને 2 શું 3, 5, 15 એવી રીતે કહી દે છે કે એકેય રીતે અમે બીજે જવાના નથી, બીજું કરવાના નથી. શાસ્ત્ર સંજ્ઞા, લોક સંજ્ઞા કોઈ ના પાડે તો પણ અમારું નિશ્ચય પણ ખસી શકે એવું નથી. શાસ્ત્રો સંમત થાય જ છે, પણ અમે કોઈ રીતે અમારો નિશ્ચય છે એમાં હવે મિનમેક થાય એવું નથી. ખીલી મારી ન ખસે. આ પંચ બોલે તે પરમેશ્વર, આ તો પરમેશ્વર બોલ્યા તે પંચ, અને હવે ખીલી મારી ખસે તેવું નથી. વળી એ નિશ્ચયપણાની જે ધારણા છે ત્યાં આગળ બીજું કાંઈ પણ સમાવવા અવકાશ નથી. એ નિર્ધાર થઈ ગયો છે. પરમ કૃપાળુ પરમાત્માના 2 પગલાં હૃદય કમળમાં પડી ગયા છે. હવે બીજા કોઈનો અવકાશ જ નથી, બીજા કોઈનો ચાન્સ નથી, બીજી કોઈ વસ્તુ સમાઈ શકે એવું નથી. અમારો આ નિર્ધાર મક્કમ છે, દૃઢ છે, પાકો જ છે. આણાએ ધમ્મો એ વાક્ય અનવકાશપણે ધરાયેલું છે. મેં ધારી લીધું છે એક વાક્ય અનવકાશપણે, એક સમય માત્ર પણ હું ભૂલતો નથી. અને આણાએ ધમ્મો એટલે કે આજ્ઞાનું આરાધન, એ જ ધર્મ, એ શાસ્ત્રનું વચન, આપનું કીધેલું વચન, અને આપની આજ્ઞા હું શિરોમાન્ય કરું છું અને એને જ ધર્મ માનું છું. અપટુ, અણસમજુ, બુદ્ધિહૂન એવો જે હું પોતે મેજિસ્ટ્રેટ આવું લખે છે, ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ લખે છે કે અપટુ એટલે કે હું હોશિયાર નથી તેવો, પટુ એટલે હોશિયાર, અપટુ એટલે હોશિયાર નથી તેવો, અણસમજુ મારામાં સમજ નથી તેવો, બુદ્ધિહીન બુદ્ધિ નથી તેવો. તેને વખતે વખતે કંઈ પણ મારની જરૂર છે. માર, ધાર ને આકાર. મને કોઈ વસ્તુને મારે તેમ મને મારો, એટલે કે આ બોધરૂપી શસ્ત્ર કે લાકડી વાગે, પછી ધાર એટલે ધારણ કરવાનું, અને આકાર, અને પછી મારો આકાર ઘડાશે. કુંભાર માટલાને ઘડે છે તો બહારથી ટપલા મારે છે, પણ અંદર હાથ કેટલો કોમળતાથી રાખ્યો હોય છે, કેટલો સાચવીને રાખ્યો હોય છે, ત્યારે એ વાસણ કે માટલું ઘડાય છે. બહારથી ગમે તેટલા ટપલા મારતું હોય, ગમે તેટલો માર હોય, પણ અંતઃકરણ એનું કોમળ છે. એને અંદરનો હાથ જે હોય છે એકદમ કોમળ, મુલાયમતાથી, અમુક એંગલથી, અમુક કળાથી, અમુક સૂઝથી પકડી રાખ્યું હોય છે. એમ જ અહીંયા છે તો કહે છે કે મને મારની જરૂર છે. તો મારના પ્રસંગની જ્યારે જ્યારે વિસામો આવ્યો કે ઉન્માદપણું તથા આળસ વધતું જ જાય છે એમ મને ભાસે છે. તમે જ્યારે ઠપકો નથી આપતા એમ નથી કહેતા, તમે લાકડી મારો એમ નથી કહેતા, પણ શું કહે છે, મારના પ્રસંગનો વિસામો આવ્યો છે કે તરત જ ઉન્માદપણું, આળસ જાય. જો તમે એવું કાંઈ લખતા નથી, કહેતા નથી, તો મારામાં ઉન્માદ અને આળસ વધતા જ જાય છે. બીજાઓ કરતાં મને દર્શનાવરણનો ઉદય વિશેષ જણાય છે. જ્યારે જ્યારે આપના દર્શન કરવાની સંજ્ઞા ઈચ્છા જોર પર લાવું છું ત્યારે આવરણરૂપી કામ એટલું બધું વધી જાય છે કે લાંબો વખત ઉપાધિ સહન કરવી પડે છે. એટલે કે હું દર્શને આવવાનો ભાવ કરું છું, આપની પાસે પહોંચવાનો ભાવ કરું છું, ત્યારે જ એટલું કામનું ભારણ, દબાણ આવી જાય છે. અને એ તો રાજ દરબારમાં પાછા, એટલે કાંઈ ચાલે નહીં, એટલે મારે ઉપાધિ સહન કરવી પડે છે, હું આવી શકતો નથી. હું જ્યારે કચ્છમાં તેરા ગામે હતો ત્યારે આપ નરેન્દ્રનું, જુઓ હવે નરેન્દ્ર કે છે, રાજેન્દ્ર નરેન્દ્ર કૃપાળદેવને નું ફોટોગ્રાફ મારી પાસે હતું. એ ઉપરથી મેં બસ્ટ લેવડાવેલ. લોકેટમાં રાખવું અને મારા કોઈ સહવર્ગીને આપવું એમ ભાવ હતો, પણ આશાતના ન થાય માટે લોકેટમાં ઘડિયાળના અછોડામાં રાખવું, જેથી વારંવાર સ્મરણમાં આવી શકે એવો મારો ભાવ છે, એવી મારી માન્યતા છે. અને વખતે આપના વચન પરમ કલ્યાણના આપનારા છે તેની સ્મૃતિ રહે તેટલા માટે આ કરું છું. પણ તેમ કરતાં પહેલાં રજા માગવી ઉચિત ધારી છે, એટલે હું આ પત્રમાં આપને આ તસદી આપું છું. એટલે કે ધીમેકથી પૂછાવ્યું છે કે આવી રીતે ચિત્રપટ કોઈને અપાય, અથવા તો હું મારી સામે પોકેટ વોચ જે રાખતા એમાં હું રાખી શકું. મહેરબાની કરીને તે વિશે ફરમાન થવા આ અરજ છે. લિખિતંગ આજ્ઞાંકિત સેવક દાર્શી કુશળચંદના ત્રિકાળ પ્રણામ. એટલે આ દાર્શીભાઈએ 3 કાળના પ્રણામ લખી દીધા છે. એટલે કેટલો વિનય છે, જરાય ખોટું ખરાબ લાગ્યું નથી. ઓન ધ કોન્ટ્રારી એમ કહે છે કે મને તો આવું કહેતા રહેવું, નહીં તો હું આળસમાં જઈશ. પૂજ્ય નવલચંદભાઈ ડોસાભાઈ વકીલનો પત્ર છે, ટૂંકમાં વાંચીએ. એમના ઉપર પણ હતો, એટલે એમણે પણ લખ્યો છે ચૈત્રવદ સાતમ શુક્ર.
પરમ પૂજ્ય મહાકૃપાળુ શ્રી સર્વજ્ઞાય નમઃ શ્રી અર્યંત દેવ પ્રત્યે ત્રિકાળ નમસ્કાર. એટલે કૃપાળુદેવને અર્યંત કહી દીધા, મહાકૃપાળુ કીધા, સર્વજ્ઞ કહી દીધા, પરમ પૂજ્ય કહી દીધા, એટલે ઓળખી ગયા છે. સવિનય વિનંતી કે આપનો હિતકારી પત્ર પૂજ્ય ધારશીભાઈએ પૂજ્ય રેવાશંકરભાઈને ત્યાં બોલાવી આપ્યો, મોરબીમાં આપ્યો અને સૌએ ભેગા મળી વાંચ્યો. ત્યારબાદ ધારશીભાઈએ નકલ કરી લેવા આપ્યો, એટલે ફરી વાંચવા તક મળી નથી. પાછો મળીએથી ધ્યાનપૂર્વક વાંચીશ અને જો કાંઈ નહીં સમજી શકાય એવું જણાશે તો આપને તસદી આપીશ. આ પ્રસંગે આપને નીચેની બાબતમાં તસદી આપવા રજા લઉં છું. એટલે આ પત્ર લખ્યો છે, હું ફરીથી વાંચીને એમાંથી વિશેષ લખીશ, પણ બીજા પ્રશ્ન પૂછાવે છે. પહેલો પ્રશ્ન, દરેક સંઘની પંચેન્દ્રિયને 10 પ્રાણ હોય છે, તેમાં મનોબળ પણ છે. આ મનોબળ પ્રાણ એટલું જબરજસ્ત છે કે આત્માની શક્તિને ઈચ્છાવાળું કરી દે છે? બહુ જ સરસ પ્રશ્ન છે. તો મનોબળ પ્રાણનો શું ગુણ છે, તેનો આત્મા સાથે કેટલો અને કેટલા દરજ્જે સંબંધ રહ્યો છે, તેને પ્રાણબળ કેમ કહ્યું? વેદાંતમાં પંચીકરણમાં તો તેને અંતઃકરણ ગણીને વર્ણન આપ્યું છે અને તેને આત્મા સાથે સંબંધ વગરનું ઠરાવ્યું છે. આત્મા વ્યવહારથી કરતા ભોગતા છે, નિશ્ચયથી અકર્તા અભોગતા છે. તો પછી આમાં શું થતું હોવું જોઈએ? આત્મા સાથે શું ક્રિયા થાય છે? એટલે આ વિષય કઠણ અને ગહન છે, પણ આપ સાહેબજી તરફથી જે સમાધાન થાય તે સત્ય. અને કેટલીક વખત આત્મા અને જીવ બંને બોલાય છે, તો બે વચ્ચે શું ભેદ છે? વસ્તુતા એ એક જ છે કે કેમ, મને જાણવા ઉત્કંઠા છે. દર્શનની અભિલાષા રાખનાર દીનદાસ નવલચંદ ડોસાના સાષ્ટાંગ નમસ્કાર. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.